નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. શું 13 વર્ષનો સગીર પિતા બની શકે? સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનું કહ્યું. ઘરે જ ઘણીવાર શરીર સંબંધ બાંધતા વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ. એક છોટી સી લવ નહીં પરંતુ લવ સ્ટોરી જેવો કિસ્સો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં બંનેએ ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત આપી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા DNA કરાવી તપાસ કરવામાં આવશે. સુરતના પૂર્ણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે 2 વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચાર મચી છે. 4.5 દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પૂર્ણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલાં જ સગીરના અપહરણને લઈ BNSની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. 4.5 દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઈ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4(8)(12)નો ઉમેરો કરવામાં આવ્યો હતો. શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તે ધોરણ 5માં અભ્યાસ કરે છે, ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યુશનમાં જાય છે. ટ્યુશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હોય ત્યારે તેના કહેવાથી 1 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગત તારીખ 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવો, જેથી સ્કૂલ પાસે જતા ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા ત્યાંથી VR મોલ ફરવા લઈ ગયા હતા. ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસીને વડોદરા શહેર ગયા હતા. વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતું ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે 1 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયેલા. ત્યાં આખો દિવસ શહેરમાં ફરેલા બાદ રાત્રિના સમયમાં બેસીને જયપુર ખાતે ગયેલા. ત્યાં 1 દિવસ રોકાયેલા બાદમાં ત્યાંથી દિલ્હી ગયેલા અને ત્યાંથી વૃંદાવન ગયેલા. ત્યાં મંદિરમાં દર્શન કરીને પરત જયપુર ગયા. ત્યાંથી પરત અમદાવાદ આવતા હતા ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે પકડી પાડ્યા હતા. આ શિક્ષિકા સગીને 3 વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી. શિક્ષિકાએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન સ્થાપ્યા હતા. દરમિયાન ગર્ભ રહી ગયો હતો, જેથી શિક્ષિકા સાથે રહી અલગ દુનિયા બનાવવાના ઈરાદે તેને ભગાડી ગઈ હતી. સુરતથી ભાગીને વડોદરા ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ દરમિયાન શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી પૂર્ણા પોલીસ આ હોટલ ખાતે તપાસ હાથ જશે. ત્યાં CCTV સહિતના પુરાવા એકત્ર કરવામાં આવશે. શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ઝડપાયા બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પહેલાં વિદ્યાર્થીની ઉંમર 11 વર્ષ જણાવવામાં આવી હતી.
જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ નિવેદનમાં વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સૌથી મોટો ધડાકો તો મેડિકલ રિપોર્ટ બાદ થયો હતો. શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ સાથે 13 વર્ષીય વિદ્યાર્થી પણ સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એક ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં માનસીએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો. આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા. તેને લીધે તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે. જોકે પોલીસ ગર્ભમાં રહેલા બાળક અને વિદ્યાર્થીનો DNA ટેસ્ટ કરાવશે. શિક્ષિકા ગર્ભવતી હોવાની જાણ થયા બાદ બંનેએ ભાગવાનું નક્કી કર્યું હતું. એ માટે શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ પ્લાન બનાવ્યો હતો. 2 દિવસ પહેલાં નવી સ્કૂલ બેગની ખરીદી કરી હતી. નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું. ભાગતા પહેલાં 2 દિવસ પહેલાં વિદ્યાર્થી તેના 2 થી 3 જોડી કપડાં પણ શિક્ષિકાને આપી આવ્યો હતો. ત્યારબાદ જે દિવસે ભાગ્યા ત્યારે પહેલાં વિદ્યાર્થીના કપડાં શૂઝ સહિતની ખરીદી કરી હતી. જેને એને રાખવા માટે ટ્રોલી બેગ પણ ખરીદી હતી. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે પૂણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક બનાવ બન્યો હતો, જેમાં આરોપી તરીકે એક મહિલા હતા. તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેમનું મેડિકલ કરાતા જાણવા મળ્યું કે તેમને 5 મહિનાનો ગર્ભ છે. આ બાબતને લઈને પોલીસે પોક્સોની કલમો ઉમેરી છે. જેમ કે જે વ્યક્તિ છે તે 18 વર્ષથી નાનું બાળક છે. આ બાબતને લઈને કલમ એડ કરવામાં આવી છે તથા આ સંબંધિત મેડિકલ પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સાયન્ટિફિક પુરાવા હોય છે જેમ કે DNA વગેરે પણ તપાસ કરાઈ રહ્યા છે. આ બાબતે શિક્ષિકાનું એવું કહેવાનું છે કે આ તેમના બંને વચ્ચેના સંબંધો છે, પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટના સંવેદનશીલ છે. એને અમે કોઈ એક એંગલથી સીધી રીતે પ્રસ્થાપિત નથી કરી શકતા. આમાં વિવિધ પુરાવા, મેડિકલ પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ બધી બાબતે તપાસ કરીને જ અમે કોઈ તારણ પર આવીશું. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.